તો ત્રણેય નેતાઓ એટલે કે દિગ્ગજો ગુજરાતના પ્રવાસે છે ત્યારે ગુજરાતમાં પણ અનેરી તૈયારીઓ કરવામાં આવી રહી છે, લોકોમાં પણ અનેરો ઉત્સાહ છે। ત્યારે મહત્વનું છે કે આપણા સંવાદદાતા અત્યારે ત્યાં તૈનાત છે, કેવી રીતની મુલાકાત છે, કેવી તૈયારીઓ છે તેને લઈને પણ એમની સાથે વાત કરીશું। આપણી સાથે અમદાવાદમાં જ્યારે રાહુલ ગાંધી આવી રહ્યા છે ત્યારે પ્રતિક આપણી સાથે જોડાયેલા છે સંવાદદાતા, અને સાથે જ સુરતમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે તેમની તૈયારીઓ ત્યાં કેવી છે તેને લઈને આઝમ સાલે પણ આપણી સાથે સુરતથી જોડાયેલા છે। પ્રતિક, પહેલા હું આપને પૂછવા માંગીશ, કેવી તૈયારીઓ અત્યારે જ્યારે રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે છે ત્યારે કેવી તૈયારીઓ કરવામાં આવી છે? વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને 2 દિવસ દરમિયાન તેઓ ગુજરાતમાં રહેવાના છે, કારણ કે સૌ કોઈ જાણે છે કે ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે અને રાહુલ ગાંધી જ્યારે વિપક્ષના નેતા બન્યા ત્યારે તેમણે સાંસદમાં જાહેરાત કરી હતી કે 2026માં ગુજરાતમાં ભાજપને હરાવીશું, અને આ જ કારણથી હવે ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા માટેની તૈયારીઓ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે, જેના ભાગરૂપે રાહુલ ગાંધી આજે અને આવતીકાલે 2 દિવસ દરમિયાન ગુજરાતમાં રહેવાના છે અને કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે મુલાકાત કરશે, અલગ અલગ મિટિંગો યોજશે। સાથે જ જો વાત કરવામાં આવે તો માર્ચ મહિનામાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં મળવા જઈ રહ્યું છે, જે ગુજરાત કોંગ્રેસ માટે ખૂબ મોટી વાત છે, કારણ કે અત્યાર સુધીના ઇતિહાસમાં આ 3જું અધિવેશન, રાષ્ટ્રીય અધિવેશન કોંગ્રેસનું ગુજરાતમાં મળશે। ત્યારે કોંગ્રેસ આ બાબતે તૈયારી કરી રહી છે। આ પહેલા કોંગ્રેસને બેઠી કરવા માટે રાહુલ ગાંધી આવી રહ્યા છે, જેના ભાગરૂપે સૌથી પહેલા કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પહોંચીને રાહુલ ગાંધી પ્રદેશના જે સિનિયર નેતાઓ છે તેમની સાથે બેઠક કરશે, ત્યારબાદ પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક યોજવામાં આવશે, ત્યારબાદ વિવિધ સેલના જે આગેવાનો છે તેમની સાથે બેઠક યોજશે, ત્યારબાદ નગરપાલિકા તાલુકા પંચાયતના પ્રમુખો છે તેમની સાથે બેઠક કરશે। એટલે કે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, હોદ્દેદારો છે, તેમાં એક જોમ જુસ્સો ઊભો કરવા માટે રાહુલ ગાંધી આવી રહ્યા છે, કારણ કે સૌ કોઈ જાણે છે કે ગુજરાતમાં કોંગ્રેસ છે તે રાજકીય હાંસિયામાં ધકેલાઈ ગઈ છે, કોંગ્રેસના તમામ જે નેતાઓ છે તેમનું મનોબળ તૂટી રહ્યું છે। ત્યારે હવે કોંગ્રેસને બેઠી કરવા માટે તેમનામાં એક જોમ જુસ્સો ભરવો જરૂરી છે, અને આ જ કારણથી રાહુલ ગાંધી આજે ગુજરાત જ્યારે આવી રહ્યા છે ત્યારે તેમના સ્વાગત માટે એરપોર્ટ ઉપર પ્રદેશના નેતાઓ પહોંચી ગયા છે, અને લગભગ 15 થી 20 મિનિટમાં રાહુલ ગાંધીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે। ત્યારબાદ રાહુલ ગાંધી આજનો દિવસ પ્રદેશ કાર્યાલય પર હાજર રહેશે કે જ્યાં આગળ અલગ અલગ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકોમાં રાહુલ ગાંધી હાજરી પૂરશે, અને આવતીકાલની જો વાત કરવામાં આવે તો આવતીકાલે રાહુલ ગાંધી કાર્યકર્તાઓને સંબોધન કરશે અને ત્યારબાદ તેમની જે આગામી કાર્યક્રમ છે તે કાર્યક્રમને આગળ ધપાવશે, જેથી કરીને કાર્યકર્તા જ્યાં રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજાઈ રહ્યું છે ત્યારે તેના પહેલા કાર્યકર્તા અને નેતાઓમાં એક અનેરો ઉત્સાહ જગાવી શકાય। જી પ્રતિક, જોડાયેલા રહેશો, આગળ પણ મેળવીશું આપની પાસેથી માહિતી। અત્યારે સુરતમાં આપણી સાથે આઝમ સાલે સંવાદદાતા જોડાયેલા છે અને ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આઝમ, જણાવશો કેવી તૈયારીઓ સુરતમાં, કેવો માહોલ? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સુરતની મુલાકાતે આવી રહ્યા છે, આમ તો હું કહીશ કે દક્ષિણ ગુજરાતની મુલાકાત છે, કારણ કે બપોરે સુરત એરપોર્ટ આવ્યા બાદ એ સેલવાસ જવાના છે। સેલવાસના કાર્યક્રમને અટોપીને ત્યારબાદ ફરી એકવાર હેલિકોપ્ટરથી સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં હેલિપેડ બનાવવામાં આવ્યું છે, ત્યાં આવશે અને ત્યાંથી એક 3 કિલોમીટરનો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। અને તમને દેખાશે કે હાલ તમે જે જગ્યા જોઈ રહ્યા છો એ સુરતના લિંબાયત વિસ્તારની છે, અને જ્યાં સભા છે ત્યાંના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। આખો માહોલ લિંબાયતનો બદલાઈ ગયો છે, તડામાર તૈયારીઓ તો સાથે તમને જશો ત્યાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે પીએમ મોદીનો આ બીજો રોડ શો છે જે સુરતના અંદર લિંબાયત ખાતે યોજવાનો છે, અને એક સભાનું આયોજન જે છે તે પણ રાખવામાં આવ્યું છે। 1 લાખથી વધુ જનમેદની અહીંયા હાજર રહેશે તેવી શક્યતાઓ, તે સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે। પરંતુ જ્યારે તમે રસ્તા પરથી નીકળો છો ત્યારે વડાપ્રધાનને જે રોડ શો નીકળશે ત્યારે 30 જેટલા સાંસ્કૃતિક શો જે બનાવવામાં આવ્યા છે, સ્ટેજીસ બનાવવામાં આવ્યા છે। આ સ્ટેજના ઉપરથી મહત્વનું છે કે તમામ સમાજના લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે રોડ શો કરશે ત્યારે તેમને આવકારશે। બીજી તરફ 20 કિલોમીટરનો રોડ ઉપર 250થી વધુ ચિત્રકારો દ્વારા એરિયા પ્રમાણે પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે। તમે જ્યાં જશો ત્યાં તમને દિવાલ પર ચિત્ર દેખાશે, પોસ્ટર દેખાશે, બેનર્સ દેખાશે, યોજનાઓ દેખાશે, પ્રધાનમંત્રીની ગરીબ કલ્યાણ યોજના પણ દેખાશે, અને સાથે જ જે મેં તમને કીધું કે બપોરે આવશે, બપોર બાદ એ સેલવાસથી લિંબાયતના હેલિપેડથી એ સાંજે એક રોડ શો બાદ 1 લાખની જનમેદનીને સંબોધન કરશે। અહીંયા જે વૃદ્ધો છે તેમને યોજના પ્રમાણે કીટ વિતરણ કરવામાં આવશે, અને ત્યારબાદ અહીંયા સુરતના સડક
હળવું ભોજન બનાવવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. એક મેનુ સેટ કરી દેવામાં આવ્યું છે. સાથે જ રાત્રિ રોકાણ બાદ સવારે નવસારી માટે ફરી એકવાર 11 વાગે નીકળશે. હાલ આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છે એ સુરતના લિંબાયતના નીલગિરી ગ્રાઉન્ડ નજીકના છે અને તમારી સામે છે કે અહીંયા પણ તડામાર તૈયારીઓનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો આભાર પ્રતીક સમગ્ર માહિતી બદલ. તો રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે જેને લઈ તૈયારીઓ થઈ રહી છે.